તો ફાઇનલી અમે મુંબઈની ધરતી પર ઉતરી ગયા ફ્રેન્ડ્સ. અમે જોઈ શકો છો નજારા, બિલ્ડિંગ તો જો ઊંચી ઊંચી. અમે ભાઈ બોમ્બે શૂઝ લેવા ગયા હતા ફેક્ટરી આઉટલેટમાંથી, કે ડાયરેક્ટ અમે સસ્તા શૂઝ લઈ પણ અંદરમાં જતા જ અમારા તો ભાઈ મોટિયા મરી ગયા, કારણ કે ભાવે સાંભળીને અમારા આંખના ડોળા બહાર નીકળી આવ્યા ભાઈ સાહેબ. બહુ મોંઘા શૂઝ હતા, બૂટ બહુ ભારી હતા ભાઈ. અમે તો ઉપથી પૂછીને નાખા ભાઈ. મારા દોસ્તારનું તો મૂડ ઓફ થઈ ગયું ને પછી મને કે હવે તું મને બીજે કેઠે લઈ જા. તો મેં રિક્ષામાં બેસાડી દીધો એને ને પછી લઈ ચાલ્યો એને મુંબઈના મોટા મોલમાં, ઓબરોય મોલમાં. ત્યાં અમે પહોંચ્યા, ત્યાં ઉપર એમ તેમ જોયું, પછી અંદરમાં એન્ટ્રી મારી બંધાવ્યા ભાઈ. ફોટો વિડીયો કર્યો અને પછી ચાલ્યા. હવે ઇલેક્ટ્રિક દાદર પર મારા દોસ્તારને તો ઊભી રાખ્યો, તો પહેલી વખત ઊભી રહ્યો તો ખુશો બહુ થાય જો ને ભાઈ, જેને ખુશો છે. પછી તો કે મને પાછો પુમાના શોરૂમમાં પૂછવા જવા દે ભાવ. પછી બહાર નીકળ્યો, ત્યાંથી હોય એને બહુ ભાવ કીધો, તો પાછો આવ્યો. પછી આટા ચલચલિયાવાળું હતું કંઈ, ત્યાં વિડીયો શૂટિંગ કર્યો, ફોટા ફોટા પાડ્યા તમારા ભાઈને. પછી આવજો, સીડી પરથી ઉતરતો છે, હીરો જેવો લાગે ને ભાઈ. જો કેવી એન્ટ્રી છે આપણે, જો બંને ભાઈ નીકળીને. પછી તો મારો ભાઈ દોસ્તાર અગાડી ચાલતો છે, ટ્રેનવાળો ભાઈ રમકડું બી જોતો છે. મેં હવે ટ્રેનવાળો રમકડું જોતો તો મેં તો પૂછ્યું ભાઈ મને બેહાડે કે ના પાડે મને તો. પછી ઉપરથી આ જોવાની આ ઓબરોય મોલનો તમે લુક તો જુઓ કેટલો ભારી છે. અમે બોમ્બેમાં ક્યાં ફર્યા ક્યાં નહીં તે તમને આગળ વિડીયોમાં